દેહ બદલ્યા, હે અનંતા દેહ બદલ્યા, નામ કેટલા બદલ્યા, ગામ કેટલા બદલ્યા, ભાવ કેટલા બદલ્યા, હા, પણ એક આત્માનું જ્ઞાન કર્યું નથી. આત્માનું અનુભવ જ્ઞાન થાય એ જ મોક્ષ માર્ગ છે. અને એ અનુભવ ઉપયોગને અંતર્મુખ કરશો અને છેક આત્માના અસ્તિત્વ સુધી લઈ જશો ત્યારે એ અનુભવ જ્ઞાન થશે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો જીનવર કહે છે જ્ઞાન તેને નહીં ગ્રંથમાં જ્ઞાન વાક્યો, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન વાક્યું, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન વાક્યું, જ્ઞાન જ્ઞાની માં કરો જીનવર કહે છે જ્ઞાન તેને એનું દુર્લભ જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન થવું સુલભ છે, પણ આત્મજ્ઞાન થવું એકત્વનું દુર્લભ છે. અને પણ મોક્ષ આપનાર એ જ છે. અનુભવ જ્ઞાનથી નિવેડો થાય છે, અનુભવથી જ મોક્ષ થાય છે. જો એ કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થઈ જાય આત્માનું અનુભવ જ્ઞાન મોક્ષ આપનાર, તો તેનું વારંવાર ચિંતન કરવું જોઈએ. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. હજારો શાસ્ત્રો વાંચીને હજારો પ્રકારની સાધનાને ક્રિયાઓ કરીએ, ભક્તિ કરીએ, માળાઓ ફેરવીએ, પણ આત્માના અનુભવ વગર બધા શુભ ભાવના કારણે પરિભ્રમણનું કારણ થાય છે, પણ શાંતિનું ને મોક્ષનું કારણ થતું નથી. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. જો એ કોઈ પ્રકાર પ્રાપ્ત થઈ જાય તેનું વારંવાર એ અનુભવનું ચિંતન કરો, એનાથી દ્રઢતા આવશે. પછી ઊંઘમાંય પણ તમને આત્મા જણાશે, જાગતા આત્મા જણાશે. 24 કલાક તમને આત્માનું સ્મરણ રહેશે. જીન સમરો જીન ચિંતવો જીન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતા ક્ષણ એકમાં રહો પરમ પદ શુદ્ધ. કરોડો કામ મૂકીને એક પેલા આત્માનું ચિંતન કરીને આત્માનું ધ્યાન કરીને આત્માની પ્રાપ્તિ કરો. જો ડાળામાં કહે છે કે હે આત્મ હિતૈષી પ્રાણી, પુણ્યના ફળોમાં હર્ષ ન કર અને પાપના ફળોમાં દ્વેષ ન કર, કેમ કે તે પૂતગલના પર્યાય છે, ઉત્પન્ન થઈને નાશ પામી જાય છે અને ફરીને ઉત્પન્ન થાય છે. પોતાના અંતરમાં નિશ્ચયથી ખરેખર લાખો વાતનો સાર આ જ પ્રમાણે ગ્રહણ કરો કે પુણ્ય પાપ રૂપ બધાય જન્મ જરા મરણનું કારણ દ્વંદ્વરૂપ વિકારી મલિન ભાવો છે, એને તોડી હંમેશા પોતાના આત્માનું ધ્યાન કરો. પુણ્યના ઉદયમાં છકી જઈએ છીએ આપણે. પણ આત્માનું ભાન ના થાય તો બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ લક્ષે લો
ભયંકર ભાવમય હે આત્મહિતૈષી પ્રાણી, પુણ્યના ફળોમાં હર્ષ ન કર અને પાપોના ફળોમાં દ્વેષ ન કર. કેમ કે તે પૂતગલના પર્યાય છે, ઉત્પન્ન થઈને પાછા નાશ પામી જાય છે અને ફરીને ઉત્પન્ન થાય છે. પોતાના અંતરમાં નિશ્ચયથી ખરેખર લાખો વાતોનો સાર આ જ પ્રમાણે ગ્રહણ કરો કે પુણ્ય પાપ રૂપ બધાય જન્મ મરણના દ્વંદ્વ વિકારી મલિન ભાવો ને તોડી હંમેશા પોતાના આત્માનું ધ્યાન કરો. આત્મ ધ્યાન કરે જો કહું સો ભીડ મેં ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો, यही તત્વ ચિત્ત લાવે. પુણ્યનો ઉદય કેટલો ટાઈમ રહેવાનો? થોડો ટાઈમ, પછી પાછું કર્મના ઉદય બીજા આવવાના છે. પાપ આવે તો એમાં શાંતિ રાખો. સુખ में सुमिरन સૌ કરે, દુઃખ में सुमिरन સૌ કરે, સુખ में કરે ન કોઈ. જો સુખ में सुमिरन કરે તો દુઃખ કાયકું હોય. પાપના ફળમાં પણ ક્ષમતા રાખો. ક્ષમતા રાખશો તો તમારા આત્માનું કલ્યાણ છે. અને ક્ષમતા ચૂકી અને કોઈ પણ રાગ દ્વેષ મોહમય ભાવ કસાય ભાવ થશે મહા નુકસાન છે. જે ભાવ કરે છે ભાવ અનુસાર કર્મ બંધાઈ જાય છે જીવને. બોલો કે ના બોલો, વ્યક્ત ના કરો, મનમાં ભાવ કરો કે આને મારી નાખવાનો છે, બોલો નહીં, મનમાં વિચારો તો એનાથી શું બંધ થાય? પાપનો બંધ થાય. માટે ઉત્તમ ભાવ રાખો હંમેશા. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના એ ઉતરે ઉપાય. તો પૂતગલના પર્યાય ઉત્પન્ન થઈ નાશ પામે છે અને ફરી ફરીને ઉત્પન્ન થાય છે. પોતાના અંતરમાં નિશ્ચયથી ખરેખર લાખો વાતોનો સાર આ જ પ્રમાણે ગ્રહણ કરો કે પુણ્ય પાપ રૂપ બધાય જન્મ મરણના દ્વંદ્વ વિકારી ભાવો તોડીને હંમેશા પોતાના આત્માનું ધ્યાન કરો. બંને આશ્રવ ભાવ છે. પુણ્ય ભાવથી બધી અનુકૂળતા મળે, પાપ ભાવથી પ્રતિકૂળતાઓ મળે, દુઃખો મળે. તો આત્માનું ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનો અનુભવ કરો. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હે રસ ખૂબ, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ હરો. સમયસારમાં કીધું છે કે હે ભવ્ય, આચાર્ય ભગવાન આપણને કેવા કહે છે? તમે બધા ભવ્યો છો. આપણે અહીં બેઠા બધા હો રાજી રાજી થઈ જશો મારા ખ્યાલથી. પણ જ્યારે મોક્ષે જશો ત્યારે સુખી થશો. હે ભવ્ય, તું આમાં એટલે જ્ઞાનમાં આત્મામાં નિત્ય રત થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા, તને ઉત્તમ સુખ થશે. આમાં સદા પ્રીતિવંત બનયા, માં સદા સંતુષ્ટ ને, આનાથી બનતો તૃપ્ત થાય સુખ ઉત્તમ થશે. તો આત્મામાં સ્થિર થાઓ, આત્માનો અનુભવ કરો. ઇન્દ્રિયોમાં સુખ નથી, આત્મામાં સુખ છે. તો ઇન્દ્રિય સુખનો ત્યાગ કરો અને આત્મિક સુખને પ્રાપ્ત કરો. આનાથી બનતું તૃપ્ત તને સુખ ઉત્તમ સુખ થશે. આત્મામાં તૃપ્તિ લાવો તો ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. સુખ ક્યાં છે? આત્મામાં છે. આપણે કોણ છીએ? તો બાહ્ય સુખો ભોગવવામાં અંતરંગ સુખો નાશ થઈ જાય છે. સાચા સુખ
સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે ચીરવો રે આત્મ તારો શીઘ્ર ને ઓળખો આત્મમાં દ્રષ્ટિ જો વચનને એ જ વાત તત્વ તરંગણીમાં જ્ઞાન તરંગણીમાં બતાવ્યું છે કે 12 અંગરૂપ શુદ્ધ સમુદ્ર શુદ્ધ આત્માનો અંશ છે. 12 અંગના શાસ્ત્રો અને બધા જ્ઞાન શુદ્ધ આત્માની અનુભૂતિનો અંશ છે, એમ કે છે આત્માનો અંશ છે. આત્મામાં કેટલું જ્ઞાન છે? અનંતો જ્ઞાન છે. અને આપણે કોણ છીએ? આત્મા છીએ. શુદ્ધ આત્માનો અંશ છે. જ્યાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યાં ત્યાંનું મારે શું કામ છે? શાસ્ત્રોનું શું કામ છે? કેમ કે નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો નિર્વર કહે છે જ્ઞાન તેને. આપણે બધા આત્માઓ છીએ. આત્માનું ધ્યાન કરો, તમારા સ્વરૂપનું ધ્યાન કરો અને સ્વરૂપસ્થ થાવ, એટલો જ મોક્ષ માર્ગ છે. 24 કલાક આપણે કોનું ધ્યાન કરીએ છીએ? આત્મા સિવાય બધાયનું. તો ભાઈ આત્માએ તારું શું બગાડ્યું છે? એક વખત એની સામે જો, તને ન્યાલ કરી દેશે. એટલે આચાર્ય ભગવાન કહે છે નેમેશ્વર કે શબ્દ શાસ્ત્રનો વિસ્તાર તો અપાર છે. 14 પૂર્વના શાસ્ત્રો લખ્યા છે, બધા અપાર છે, પાર પમાયો. આખી જિંદગી તમે સેકન્ડે સેકન્ડે શાસ્ત્રનું જ્ઞાન કરો તો પણ તમારો એન્ડ આવી જશે. શાસ્ત્ર જ્ઞાનનો એન્ડ આવવાનો નથી. શબ્દ શાસ્ત્રનો વિસ્તાર તો અપાર છે, અને આયુષ્ય પણ જો અપાર હોય તો તે બધાનો સુવિચાર કર્તવ્ય છે. આયુષ્ય તો ટૂંકું છે. આયુષ્ય અપાર હોય તો વાંધો નથી, ગમે એટલો વિસ્તાર કરીને સાંભળો. પણ આયુકાળ તો અતિ અલ્પ છે ને એકલા શબ્દ શાસ્ત્રથી કઈ મુક્તિ થઈ જતી નથી. માટે વ્યર્થ કાળ ન ગુમાવતા પ્રયોજનભૂત તત્વમાં બુદ્ધિ જોડવી. બહુ સરસ વાત બહુ આપ્યું છે. અનાદિકાળથી અનંત મનુષ્ય ભાવ કેટલી વાર મળ્યો? પણ એક એક કાળની અંદરમાં આપણે આત્મા બાજુ ઉપયોગને સ્થિર કર્યો નથી, એટલે આપણું પરિભ્રમણ ઊભું રહ્યું છે અને દુઃખો ઊભા રહ્યા છે. હવે આ ભાવમાં પૂર્વના ભૂલોની પુનરાવર્તન ના થાય અને પહેલું કામ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્માનું ભાવના કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માનો ઉપયોગ આત્માકાર થાય. અનુભવ જ્ઞાન, અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. તો આચાર્ય ભગવાન કહે છે નિયમ સારમાં શુદ્ધ આત્મ તત્વની વિશે કે બહિરાત્મા અને અંતરાત્મા એવો આ વિકલ્પ કુબુદ્ધિઓને હોય છે. સંસાર રૂપ રમણીને પ્રિય એવો અવિકલ્પ સુબુદ્ધિઓને હોતો નથી. શુદ્ધ આત્મ તો બહિરાત્મા અને અંતરાત્મા એવો વિકલ્પ કુબુદ્ધિઓનો હોય છે. આત્મા બહિરાત્મા નથી, અંતરાત્મા નથી, તો જ્ઞાન સ્વરૂપી આત્મા છું. હું જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ નિજાનંદ સ્વરૂપી, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं ज्ञानंद.
બધા વિકલ્પને શુભાશુભ વિકલ્પને છોડીને શુદ્ધ ઉપયોગને પ્રગટ કરો. દ્વિતીય કારણ તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. કેટલાય જીવ કોઈ શાસ્ત્ર આદિના નિમિત્તે કંઈક થોડું એક જ્ઞાન મેળવીને એટલા બધા અભિમાની થઈ જાય છે કે તે બધા લોકોને મૂર્ખ સમજીને અન્ય કોઈ પણ વિશિષ્ટ વિદ્વાનોનો આશ્રય લેતા નથી. પદ્મનંદી આચાર્ય ભગવાને એકત્વ સત્ય અધિકારમાં લખ્યું છે કે શાસ્ત્ર જ્ઞાન થયા પછી શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન વાક્યું એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો જીનવર કહે છે જ્ઞાન તેને અતતિ સતતિ ગચ્છતિ જાનાતિ ઇતિ આત્મા. જે નિરંતર સમયે સમયે જાણવા જવાનું કામ કરે છે આત્મા છે. અને આપણે બધા આત્માઓ છીએ. આપણે સ્ત્રી પુરુષ કે મનુષ્ય નથી. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય તો શું થાય? કેવળ જ્ઞાનની મુક્તિ થાય. કેટલાય જીવો કોઈ શાસ્ત્ર આદિના નિમિત્તને કંઈક થોડું એ જ્ઞાન મેળવીને એટલા બધા અભિમાની થઈ જાય છે. पंडितों पंडित और मशालची उनकी यही રીત औरन को प्रकाश दे और आप बस એ બધા રહી જાય છે. પહેલામાં પહેલું કામ તો આત્માનો અનુભવ કરવાનું છે. અંતર્મુખ થઈને ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અનુભવ થાય એવા પ્રમાણે ભેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરો. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અસ્યૈવા ભાવ બધા એ કિલ કેચન. કેટલાય જીવ કોઈ શાસ્ત્ર આદિના નિમિત્તે કંઈક પણ એવું થોડું એક જ્ઞાન મેળવીને એટલા બધા અભિમાની થઈ જાય છે. શાસ્ત્ર જ્ઞાન અભિમાન આવી જાય છે. આત્મજ્ઞાન નથી ને શાસ્ત્ર જ્ઞાન છે તો અભિમાન આવે. એ બધા લોકોને મૂર્ખ સમજીને શાસ્ત્ર જ્ઞાની બધા લોકોને મૂર્ખ સમજે અને અન્ય કોઈ પણ વિશિષ્ટ વિદ્વાનોનો આશ્રય લેતા નથી. આપણાથી વિશેષ જ્ઞાની હોય એનો આશ્રય લેવાથી આપણું જ્ઞાન વૃદ્ધિ પામે અને ક્રમે ક્રમે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને પારન તેથી પામ્યો ભૂગ્યો નયન શરીરે. પંચાધ્યાયમાં કીધું છે કે સમ્યક દ્રષ્ટિ જીવનું પોતાના આત્માને જાણવા વાળું સ્વસંવેદન પ્રત્યક્ષ રૂપ જ્ઞાન શુદ્ધ અને સિદ્ધોના જેવું હોય છે. વાહ! સિદ્ધ ભગવાનને જેવો આત્માનો સુખ છે એવો સમ્યક દ્રષ્ટિને પણ અંશે આત્માનો અનુભવ સુખ છે. સ્વસંવેદન જ્ઞાન આત્માનો અનુભવ જ્ઞાન. આત્માના અનુભવ વગર મોક્ષ માર્ગ શરૂ થતો નથી. કેવળ નિસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં નિર્વાણ.
કરોડો કામ તમે રોજના કરોડ રૂપિયા કમાતા તો બાજુમાં મૂકીને પહેલું આત્મજ્ઞાન થાય એ કામ કરી લો. નહીં તો આ મનુષ્ય ભાવ ગયા પછી આત્મા અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે. એવું દુર્લભ તમને વસ્તુ મળી છે. આવું તત્વ દુનિયાના કોઈ જીવોને નથી મળ્યું. એવું કેવળ જ્ઞાની વિતરાગ પરમાત્માનો પ્રગટ બોધ આપણને મળ્યો છે. હવે એ બોધનો આધાર લઈને આપણે સ્વરૂપ અનુસંધાન કરીને જો સ્વરૂપસ્થ ના થઈએ તો આપણો વાંક છે ને આપણે સમજ્યા નથી. જે સમજ્યા તે સમજને વાલે ના સમજે વો અનાળી. કોણ કહે છે? રાજ કપૂર કહે છે કે ના સમજે તો અનાળી છો તમે. એ રાજ કપૂર અનાળી જ હતો. એને આત્માને જાણ્યા વગર જતો રહ્યો. परमात्मा प्रकाश में कहे छे कि हे जीव, परमार्थ को समझने वालों को कोई जीव बड़ा छोटा नहीं है. जे आत्मा अनुभव करो छे एना माटे बधा जीवो सरखा छे. सभी जीव परम ब्रह्म स्वरूप छे. हाँ, बधाने आत्मा तरीके जो कोण कोनी मैत्री करे, कोनी साथे क्लेश, ज्यां देखो त्या सर्व जीव शुद्ध बुद्ध ज्ञानेश. बधाने आत्मानी दृष्टि जुओ. अत्यारे तमारो पुण्यनो उदय छे, छकी ना जाओ. काल पुण्यनो उदय जतो रहेशे, पछी चार गतिमां रखड़ता थई जशो. प्रभु कोई मोटुं नथी. बधा आत्मा एक सरखा छे. सर्व आत्मा में समदृष्टि दो. आ वचन ने हृदय लखो. बधा आत्मा अंदर में सर्व जीवों नु इच्छो सुख ए महावीर ने शिक्षा मुख्य. बधानु सुख ઈચ્છો તો તમે અવશ્ય સુખી થશો. એટલે બહુ અગત્યની વાત કરી સંક્ષેપમાં પાઉર દોવામાં કે સ્થિતિઓનો અંત નથી, શાસ્ત્રનો તો પાર નથી એમ કહે છે. મેં આખી જિંદગી શાસ્ત્રો વાંચો તો પૂરા શાસ્ત્ર વાંચી ના શકો. આવો આનંદ ભાવ જાય તો ના વાંચી શકો. તો શાસ્ત્રનો પાર નથી. અને કાળ થોડો છે આપણો મનુષ્ય ભાવનો. અને આપણે દુર્મેઘ મંદ બુદ્ધિ છીએ. આપણે કેવા બુદ્ધિવાળા છીએ? મંદ બુદ્ધિવાળા છીએ. માટે તે જ કેવળ શીખવવા યોગ્ય છે કે જે જરા મરણનો ક્ષય કરે. બસ અગત્યનું ટૂંકું ને ટચ કહી દીધું કે જન્મ જરા મરણનો નાશ થાય એ શીખો ને એ આચરો. જન્મ મરણના ફેરા ટળી જાય તો સુખી થશો. સિદ્ધ અવસ્થામાં સર્વ જીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માં. બહુ સરસ વાત કરે છે પાવર દોવામાં કે પંડિતોમાં પંડિત એવા હે પંડિત. તમને બધાને કહે છે હો, તમે બધા પંડિતો છો. પંડિતોમાં પંડિત એવા હે પંડિત, જો તું ગ્રંથ અને તેના અર્થમાં સંતોષાઈ ગયો અને પરમાર્થ આત્માને જાણતો નથી તો તું મૂર્ખ છે. તે કણને છોડીને ફોતરા જ કૂટ્યા છે. વાહ. पंडितों पंडित एवं हे पंडित. पंडितों ने बोध आपो छे. पंडित और मशाल ची उनकी यही रीत, और उनको प्रकाश दे और आप अंधेरे बीच. पंडितों में पंडित एवं हे पंडित, जो तू ग्रंथ अने तेना अर्थ में संतोषाई गयो. बस निज कल्पना थी कोटि शास्त्र मात्र मन आमरो. जिन वर कहे छे ज्ञान तेने नहीं ग्रंथ माई ज्ञान वाक्यो. ज्ञान नहीं कवि चातुरी, नहीं मंत्र तंत्र ज्ञान दाख्या. ज्ञान नहीं भाषा ठरी, नहीं अन्य स्थाने ज्ञान वाक्यो.
જ્ઞાન જ્ઞાનીમાં કરો જીનવર કહે છે જ્ઞાન તેને જ્ઞાન જ્ઞાન સ્વભાવી આત્મામાં છે. આપણે હું જ્ઞાન માત્ર પરભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ મેં સહજાનંદ સ્વરૂપી, મેં દર્શન સ્વરૂપી હું જ્ઞાનંદ સ્વરૂપી. તત્વજ્ઞાન તરંગણીમાં કહ્યું છે આચાર્ય ભગવાને કે ક્રમે ક્રમે ચઢીને કીડી વૃક્ષ ઉપર રહેલા ફળ પાસે પોપટની માફક પહોંચી જાય છે, એમ મનુષ્ય પોતામાં રહેલા શુદ્ધ ચિત્તરૂપનું ચિંતન તે જ પ્રમાણે કરીને પામે છે. કીડી વૃક્ષ ઉપર ધીમે ધીમે ચડીને છેક ફળ પાસે જતી રહે છે અને પોપટ ઉડીને પહોંચી જાય છે. એમ મનુષ્ય પોતામાં રહેલા શુદ્ધ ચિત્તરૂપનું ચિંતન તે જ પ્રમાણે કરીને આત્માનું ચિંતન કરો. શુદ્ધ ચિત્તરૂપ ભગવાન શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે. હું શુદ્ધ આત્મા છું, હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરી. આપણું કઈ છે જ નહીં પ્રભુ. ગમે એટલું લઈને બેસા હશો બધું છોડીને જવું પડશે પ્રભુ. ત્યારે તારી સાથે શું આવશે? કર્મો. કેવા કર્મો? જે સમયે સમયે ભાવ કરીને બાંધ્યા છે એવા. શુદ્ધિ ક્યારે રાખવાની? જાગૃતિ ક્યારે રાખવાની? સમયે સમયે. શું જાગૃતિ રાખવાની? કે અશુભ ભાવ ના થાય, શુભ ભાવમાંથી વધીને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય, એ લક્ષ્ય રાખવાનો છે. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. આચાર્ય ભગવાન કહે છે નેમીશ્વરજી કે હે ભવ્ય, આપણને કેવા કહે છે? તમે બધા ભવ્ય છો, કેમ કે તમને આ સાંભળવાની રુચિ થાય છે, સાંભળો છો. નહીં તો પેલાને અભવ્યને તો રુચિ ના થાય. હે ભવ્ય, આ વાત તમે નિસંદેહ જાણો કે માત્ર યુક્તિપૂર્વક શાસ્ત્રના ચિંતન મનનથી જ જીવના સદગુણોની પ્રાપ્તિ થવી અસંભવ છે. શાસ્ત્રનું ચિંતન મનન કરો તો સદગુણની પ્રાપ્તિ નહીં થાય, પરંતુ આત્મભાવનામાં પરિણતિ વડે તેની પ્રાપ્તિ થવી સુગમ છે. આત્મ ભાવના ભાવતા જીવ લે કેવો જ્ઞાન. આત્માની ભાવના ભાવો તો તમને અંતર મુહૂર્તમાં 14 પુરોનું જ્ઞાન થઈ શકશે. જો હોય પૂર્વ ભણેલ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન બાક્યું સાક્ષી છે આગમ. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મલો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સા. નહીં ગ્રંથ માહી જ્ઞાન વાક્યો, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ટરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન વાક્યો, જ્ઞાની માતરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. આગળ કહે છે કે જેમ સાકર ખાતા ગધેડું મરી જાય, ગધેડું સાકર ખાય તો મરી જાય, તો તેથી કઈ મનુષ્ય તો સાકર ખાવી ના છોડે. તેમ કોઈ વિપરીત બુદ્ધિ જીવ અધ્યાત્મ ગ્રંથો સાંભળી સ્વચ્છંદી થાય, તો તેથી કઈ વિવેકી તો આ અધ્યાત્મ ગ્રંથોનો અભ્યાસ છોડે નહીં.
વારંવાર અધ્યાત્મ શાસ્ત્રમાં આત્માનો બોધ બહુ સૂક્ષ્મ હોય છે અને એ અધ્યાત્મ બોધથી આત્માની પ્રાપ્તિ થાય છે. તો વારંવાર અધ્યાત્મ ગ્રંથોને સાંભળો, વાંચો, વિચારો, ચિંતન કરો અને આત્માનો ઉપયોગ આત્માકાર કરો. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને બાકીઓ કારણ ઘણી પ્રત્યેક. વારંવાર જ્ઞાનીઓના વચનો વાંચો, સાંભળો, બોલો, એનાથી દ્રઢતા થશે. તો ધીમે 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 આગળ વધતા આત્મજ્ઞાન કરી લેશો. તો આત્મજ્ઞાન થશે તો તમારો સર્વ પ્રકારનો જન્મ મરના ફેરા ટળી જશે. પદ્મનંદીમાં કહ્યું, છેલ્લું વાક્ય છે આ, કે જે ગ્રહસ્થ સાધર્મી જીવો પ્રત્યે પોતાની શક્તિ અનુસાર વાત્સલ્ય કરતો નથી તે ધર્મથી વિમુખ થઈને ઘણા પાપોથી પોતાને આચ્છાદિત કરે છે. ગ્રહસ્થ જીવ પોતાના સાધર્મી જેવા બીજા ગ્રહસ્થ છે એના પ્રત્યે પણ શક્તિ અનુસાર વાત્સલ્ય ભાવ રાખો. સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની આંખો રાતી ના કરો, કડક બોલો નહીં, મીઠું બોલો, સારા ભાવ રાખો. સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષામાં સર્વતા સૌ સુખીતા હો, સમતા સૌ સમાચરો, સર્વત્ર બધા સાથે વાત્સલ્ય ભાવ રાખો, બધા સાથે સારું વર્તન કરો, સારા ભાવ કરો. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવ બગાડો નહીં. ગમે તેવું નુકસાન થાય, કોઈ આપણા પ્રત્યે ગાળ દે ને મારે તોય પણ સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની બધાનું હિત ઈચ્છો તો તમારું હિત અવશ્ય થશે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. તો ઉત્તમ ભાવ રાખો અને બધા આત્મામાં બધા જીવોને આત્મા તરીકે જુઓ. બધા જીવ તમારા જેવા જ આત્મા છે, આપણા જેવા જ આત્મા છે. જેના જેવા કર્મ બાંધ્યા એવું એને શરીરને અનુકૂળતા મળી છે, બધી પ્રતિકૂળતા, પણ આત્મા બધાના એક સરખા છે. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી કે જ્ઞાન સે તુજે લોકાયો સો વાણી મસ્તક નમો નવ નમસ્કાર મહામંત્ર. નવકાર મંત્ર 9. શ્રી સદગુરુ કરુણા સિંધુ આપા પર પ્રભુ કર્યો ઉપકાર. તો પ્રભુ ચરણ આત્માથી સૌની તે તો પ્રભુએ આપ્યો તો ચરણાની આની જતી તો પ્રભુ આની આસના સૌ આશ છું એ પ્રભુનો જામી બતાયો
જ્ઞાન થકી વારવાર એ ઉપકાર આમાં જે સ્વરૂપ સમજ્યા નો દુઃખ સમજાવ્યો તે નમો શ્રી સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા જેને એને સદા પ્રણામ દેહ છતાં એની દશા મૂર્તિ દેહાતી એ જ્ઞાનીના ચરણમાં વંદન હે પરમ કૃપાળુ દેવ જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષોનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી અમોને આપ્યો તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા અમો સર્વથા અસમર્થ છે વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પ્રહ છો જેથી અમો મન વચન કાયની એકાગ્રતાથી આપના ચરણારીમાં નમસ્કાર કરીએ છીએ આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષોના મૂળ ધર્મની ઉપાસના અમારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડપણે જાગૃત રહો એટલું જ અમે માંગીએ છીએ તે સફળતાઓ 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 ઓમ શાંતિ શાંતિ બોલો મહાવીર સ્વામી ભગવાન 24 તીર્થંકર ભગવાન અનંત આનંદ સિદ્ધ પરમેષ્ઠી ભગવાન પંચ પરમેષ્ઠી ભગવાન સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ सब संत जिनवाणी आज के